નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. તો મોદી ત્રીજી વાર શપથ લેવા જઈ રહ્યા છે. 9મી તારીખ નક્કી કરવામાં આવી છે, પરંતુ અહીં સૌથી મોટો સવાલ જે ગઠબંધનને લઈને થઈ રહ્યો છે તેનાથી શરૂઆત કરીશું. નવી સરકાર, વધતા પડકાર. તો પીએમ મોદી જ્યારે હવે ત્રીજી વાર શપથ લેવાના છે, એનડીએના તમામ સાથી પક્ષો એકજૂટ છે. એ વાત અલગ છે કે મંત્રાલયને લઈને ભારે ખેંચતાણ સર્જાઈ છે. ત્યારે જે સ્થિતિ અત્યારે છે, જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ રવિવારનો એ દિવસ હશે કે જ્યારે નરેન્દ્ર મોદી ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લેવાના છે. અને 9મી જૂને સાંજે 6 વાગ્યાએ આ શપથવિધિનો કાર્યક્રમ યોજવામાં આવશે. નહેરુ બાદ એ બીજા વડાપ્રધાન છે કે જે સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે અને વડાપ્રધાન પદના શપથ તેઓ 9મીએ લેશે. વરિષ્ઠ નેતાઓ પણ પીએમ મોદીની સાથે સાથે પ્રધાન પદના શપથ લઈ શકે છે. સહયોગી પક્ષોના સાંસદો પણ પ્રધાન પદના શપથ લેશે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. કારણ કે હજુ 2-3 દિવસ મંત્રાલયને લઈને જે ખેંચતાણ છે તે ખેંચતાણ પર કામ કરવામાં આવશે અને જેડીયુથી લઈને ટીડીપી જે માંગ કરી રહ્યા છે તે માંગ પર પણ ગઠબંધનમાં ચર્ચા થશે. ભાજપ પાસે કયા મંત્રાલય રહેશે? જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ ગૃહ મંત્રાલય, નાણાં મંત્રાલય, વિદેશ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, રેલવે મંત્રાલય, કાયદો મંત્રાલય, આરોગ્ય ખાતું, આ તમામ ભાજપ પોતાની સામે રાખી શકે છે. તો મહાશપથ જે થશે તેના મહેમાન કોણ છે? શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, એ સિવાય નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ, મોરિશિયસના વડાપ્રધાન અને ભૂતાનના રાજા. આપને યાદ હશે કે જ્યારે પહેલીવાર શપથ લીધી ત્યારે ચીન અને પાકિસ્તાનના પીએમ પણ ઉપસ્થિત હતા. હવે જ્યારે તેઓ શપથ લેવાના છે ત્યારે બંને પીએમ નહીં હોય અને જે દેશના અમે આપને નામ બતાવ્યા, ભૂતાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, મલેશિયા, આ તમામ દેશના પીએમ ઉપસ્થિત રહેશે. અને 9મી તારીખ હશે કે જ્યારે તેઓ પોતે શપથ લેવાના છે. સૌથી મોટો સવાલ એ છે કે કોને કયું ખાતું મળશે? કારણ કે અત્યારે જે પરિસ્થિતિ છે તેમાં ખેંચતાણ જે છે તે અલગ અલગ માંગને લઈને થઈ રહી છે. ચાહે નીતિશ કુમારની માંગ હોય કે પછી માંગ તેલુગુ દેશમ પાર્ટીની એટલે કે ચંદ્રાબાબુ નાયડુની.